જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું ખજૂર બિસ્કિટ। તો મેં એમાં 1 કિલો ખજૂર લીધી છે, આ કાજુ બદામ લીધા છે, આ બિસ્કિટ લીધા છે અને આ ટોપરાનું છીણ લીધું છે। હવે આપણે પહેલાં તવલામાં ઘી મૂકી અને એમાં કાજુ બદામને શેકીશું। એમાં આ કાજુ બદામ નાખ્યા છે। હવે આપણે એમાં થોડું ઘી ઉમેરીશું, પછી એને આપણે શેકીશું। एकदम क्रिस्पी थाय त्या सुधी આપણે એને શેકવાનું। જો મિત્રો, ડ્રાય ફ્રૂટ આપણા શેકાઈ ગયા છે। હવે આપણે એને કાઢી લઈશું। જો મિત્રો, હવે આપણે આ ખજૂર છે એને આપણે ઘીમાં શેકીશું। एकदम पोची थी जाए त्या सुधी ने आपणे शेकवानी छे। बेगन करो जो मित्रों, खजूर आपणी शेकाई गई है। हवे आ ड्रायफ्रूटनो भूको छे आपणे अंदर उमेरीशुं अने पछी बधुं मिक्स करी नाखीशुं। सारी रीते मिक्स करी लेवानुं छे। जो आपणे आ खजूर बराबर शेकाय ने आपणे आवी रीतना गुंडला बनावी नाख्या छे। हवे आपणे एने वणीशुं। आपणे एने एकदम पतलो रोटलो वणवानो छे। जो आपणे नानी नानी थेपलीओ बनावी नाखी छे। हवे आपणे आमां बिस्किट लगावशुं। जो एक थेपली अने एक बिस्किट, एनी उपर बीजी, एनी उपर बीजुं बिस्किट अने आ थेपली। हवे आपणे एने फरतुं फरतुं कवर करी दईशुं। जो मित्रों, आपड़ा खजूर बिस्किट एकदम तैयार है। एवी रीते आपणे बीजू लईशुं। एमां पण पहेला थेपली, पछी बिस्किट, पछी खजूरनी थेपली अने पछी बिस्किट। आपणे बे बिस्किटनो बनावशुं। खजूर बिस्किट आपड़ा तैयार है। हवे आपणे एने टोपराना छीणमां बोळीशुं। टोपરું फरતું फरતું लगावी देवानुं। આવી રીતે દબાઈને લગાવી દેવાનું હરખું, એટલે ફરતું ફરતું ચોંટી જાય સરસ।
તો મિત્રો આવી રીતે આપણે કટકા કરી લેવાના છે. આપણા ખજૂર બિસ્કિટ તૈયાર છે. જો આ આપણા ખજૂર બિસ્કિટ એકદમ તૈયાર થઈ ગયા છે. ખાવા માટે એકદમ સરસ બહારથી પોચા અને અંદરથી ક્રિસ્પી બન્યા છે. જો મિત્રો આપણા ખજૂર બિસ્કિટ તૈયાર છે. જો તમને મારા ખજૂર બિસ્કિટની રેસીપી ગમી હોય તો તમે આ ઘરે જરૂરથી બનાવજો અને મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.